નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતીનું ડિજિટલ પ્લેટફોર્મ અને આપની સાથે હું છું તોરલ। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI નો ઉપયોગ એ આજના સમયમાં અનિવાર્ય બની ચૂક્યો છે, પણ તેના ઉપયોગનું અતિક્રમણ ત્યારે ગણાય છે જ્યારે તે મર્યાદાઓનો ભંગ કરવા લાગે છે। કોંગ્રેસે કર્યો છે ફરી એકવાર આ જ રીતે મર્યાદાનો ભંગ। આવો આખો મામલો આપને જણાવીએ। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ એ આજના સમયની અનિવાર્ય જરૂરિયાત બની ગઈ છે। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક તરફ વિકાસના નવા રસ્તા ખોલવા તૈયાર છે, તો બીજી તરફ સમગ્ર વિશ્વ માટે તે ચિંતાનું કારણ બની ગયું છે। એઆઈના ગોડફાધર કહેવાતા જોફ્રી હિન્ટને કહ્યું હતું કે આ વાતનો અફસોસ રહેશે કે તેમણે એઆઈ બનાવ્યું। તેમણે કહ્યું કે આનાથી સમાજમાં ઘણો ખતરો પેદા થઈ શકે છે। તેમણે આ વાત બહોળા પરિપ્રેક્ષ્યમાં કહી હતી, પણ એ વાતને જુદા અર્થના પણ જોઈએ તો એ અનેક વખત ખતરારૂપ સાબિત થઈ ચૂક્યું છે। અનેક ફાયદાઓની સાથે અનેક પડકારો પણ આપણે તેને લઈને જોઈ ચૂક્યા છીએ। જોકે આ લાંબો અને ગહન વિષય છે, પણ આજે એ વાત કરવી છે કે એઆઈના આડેધડ ઉપયોગમાં આપણે આપણી સંસ્કૃતિને પણ ભૂલી રહ્યા છીએ, તેને નેવે મૂકી રહ્યા છીએ તે વિશે, આપણા મૂલ્યોને આડે હાથ મૂકી રહ્યા છીએ તે વિશે। દેશની સૌથી જૂની પાર્ટી જેની ભવ્ય વિરાસત રહી છે તેવી પાર્ટી કોંગ્રેસે ફરી એકવાર આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એઆઈ જનરેટેડ વિડીયો શેર કર્યો છે। જે વિડીયો શેર કરવામાં આવ્યો છે તેમાં વડાપ્રધાનના હાથમાં કેટલી જોઈ શકાય છે અને તેઓ ચા વેચી રહ્યા હોય તેવો ઓડિયો પણ સંભળાઈ રહ્યો છે। એઆઈ વિડીયોમાં પીએમ રેડ કાર્પેટ પર ચાલી રહ્યા છે, તેમની પાછળ ભારત સહિત અનેક દેશોના ઝંડા લાગેલા છે, આમાં ભાજપનો પણ ઝંડો છે। આ એઆઈ વિડીયો કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર રાગિણી નાયકે પોસ્ટ કર્યો છે। આ વિડીયો સામે આવતા જ રાજકારણ ગરમાયું છે। ભાજપના પ્રવક્તા શહેજાદ પૂનાવાલાએ તેને શરમજનક ગણાવ્યું। તેમણે એક્સ પર પોસ્ટમાં લખ્યું, નામદાર કોંગ્રેસ ઓબીસી સમુદાયમાંથી આવતા કામદાર વડાપ્રધાનને સહન કરી શકતી નથી। હવે રાજનીતિ આ મુદ્દે થવાની તેમાં બેમત નથી, પણ એઆઈના આ બેફામ ઉપયોગથી આપણે આપણી ગરિમાને પણ ધ્યાને ન રાખીએ તો કેવી રીતે ચાલે? રાજકીય પક્ષોની વિચારધારા ભિન્ન હોવી તે સ્વાભાવિક છે, મતમતાંતર હોય તે પણ એટલું જ સાચું, પોતપોતાની માન્યતાઓ હોય તે પણ ખરું, પણ શું આપણા દેશના સર્વોચ્ચ પદ પર બિરાજિત નેતા માટે, આપણા વડાપ્રધાન માટે આ રીતનો વિડીયો બનાવવો યોગ્ય છે? એ કોઈ પક્ષના નેતા છે, પણ તે માત્ર કોઈ પક્ષના વડાપ્રધાન નથી, તે આખા દેશના વડાપ્રધાન છે। એ તો વિપક્ષ હોય કે સામાન્ય જનતા, તેમણે ન જ ભૂલવું જોઈએ। આ પહેલા પણ એઆઈના ઉપયોગથી 12 સપ્ટેમ્બરે વડાપ્રધાન અને તેમના માતા હીરાબાનો એક વિડીયો બનાવવામાં આવ્યો હતો, ત્યારે પણ લોકોએ તેને સખત શબ્દોમાં વખોડ્યો જ હતો। બિહાર કોંગ્રેસે એક્સ પર પીએમ મોદી અને તેમના માતાનો આ એઆઈ જનરેટેડ વિડીયો પોસ્ટ કર્યો હતો। વિડીયોના કેપ્શનમાં લખ્યું હતું, સાહેબના સપનામાં માતા આવ્યા। તે પહેલા કોંગ્રેસે 22 ઓક્ટોબરે એક્સ પર એક એઆઈ જનરેટેડ વિડીયો પોસ્ટ કર્યો હતો, જેમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આદેશ આપતા જોવા મળ્યા હતા। આ વિડીયોમાં ટ્રમ્પ હિન્દીમાં બોલતા વડાપ્રધાન મોદીને કહે છે કે પાકિસ્તાન પર હુમલો કરવાનું બંધ કરો, ઓપરેશન સિંદૂર રોકી દો, અને વડાપ્રધાન જવાબ આપતા કહે છે, જી હજૂર। બદલાયેલા રાજકારણની વરવી વાસ્તવિકતા છે કે રાજકીય પક્ષો માન સન્માનની વ્યાખ્યા જ ભૂલી ગયા છે। આ સ્તર કોઈ એક જ પક્ષનું છે તેમ પણ નથી, આવું સામે પક્ષે પણ જોવા તો મળે જ છે। આ માત્ર કોંગ્રેસે જ મૂકેલા વિડીયો છે તેમ નથી, આવી હરકત ભાજપની સોશિયલ મીડિયા ટીમ પણ કરે જ છે। હવે સમય બદલાયો છે, રાજકારણ બદલાયું છે, તો સાથે જ રાજનીતિમાં સક્રિય લોકોની માનસિકતા પણ બદલાઈ છે। પહેલા સોશિયલ મીડિયા આટલું વ્યાપેલું નહોતું અને રાજકીય પક્ષો એકબીજાની ગરિમા જાળવતા હતા। કોઈ નિવેદન એવું થઈ ગયું હોય તો પણ તેની માફી માંગતા રાજનેતાઓને સંકોચ નહોતો થતો। એ સમયને પણ યાદ કરવો જોઈએ જ્યારે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી માટે કોંગ્રેસે કોઈક ટિપ્પણી કરી હતી અને તે ટિપ્પણીને કારણે દેશ આખામાં ચર્ચા જાગી હતી, લોકોએ તેને વખોડી હતી। આ જ્યારે બન્યું ત્યારે સોનિયા ગાંધીએ જાહેરમાં કહ્યું હતું કે અટલજી એ કોઈ એક પક્ષ સાથે ભલે જોડાયેલા છે, પણ તે આખા દેશના વડાપ્રધાન છે
અને સન્માનનીય છે તેમના વિશે અણછાજતું નિવેદન ન જ ચલાવી લેવાય. અને તેમણે આ મુદ્દા પર દિલગીરી પણ વ્યક્ત કરી હતી. આ સ્તર થોડા વર્ષો પહેલા જ રાજનીતિનું આપણે જોઈ ચૂક્યા છીએ, પણ હવે એ સ્તર ક્યાં ગયું? તેમાં પણ હમણાં જે એઆઈ વિડીયો સામે આવ્યો છે જેમાં વડાપ્રધાન ચા વેચી રહ્યા છે, તો શું એ મજાક બનાવવાની કોઈ વાત છે? વડાપ્રધાનના જીવન સાથે, તેમના બાળપણ સાથે, તેમની બાળપણની આર્થિક પરિસ્થિતિ સાથે જોડાયેલી આ વાતનો મજાક બનાવીને કોંગ્રેસ પોતાની જ માનસિકતા પર સવાલ ઉઠાવવા માટે લોકોને મજબૂર કરી રહી નથી. એઆઈનો ઉપયોગ રાજકીય પક્ષો જનતાની સેવા કરવા માટે કરે તો સમજાય, પણ રાજકીય પક્ષો હુંસાતુસીમાં અન્ય પક્ષને નીચું બતાવવા માટે વધુ કરે છે. રાજકારણના સ્તર પર સવાલ ઉપસ્થિત થાય તેવી હરકતો સોશિયલ મીડિયાની ટીમ કરે છે અને રાજકીય પક્ષોના દિગ્ગજો આ ચૂપચાપ જોઈ રહે છે. તેનો સીધો અર્થ એ થાય છે કે નેતાઓને આ રીતની ગરિમાના સ્તરથી નીચે ઉતરીને કરતી રાજનીતિમાં હવે વાંધો રહ્યો નથી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો આ દુરુપયોગ રાજકીય પક્ષોને કયા સ્તર સુધી લઈ જશે તે વિચારીને પણ લાગે છે કે એઆઈ કેટલું વધુ ને વધુ ઘાતક પુરવાર થઈ શકે છે.